ગામે એનસીસી યુનિટ તેમજ ગ્રામ પંચાયત દ્વારા હર ઘર તિરંગા અભિયાન તેમજ નશા મુક્તિ અભિયાન રેલીનું આયોજન કરાયું। આમોદ તાલુકાના ઇખર ગામે મરિયમબેન મેમોરિયલ હાઈસ્કૂલ ઇખર દ્વારા એનસીસી યુનિટ તથા ગ્રામ પંચાયત ઇખરના સંયુક્ત ઉપક્રમે આજરોજ હર ઘર તિરંગા અને નશા મુક્તિ રેલીનું આયોજન કરાયું હતું। આ સમગ્ર કાર્યક્રમનું આયોજન અને સંચાલન એનસીસી પ્રો ઓફિસર મુસ્તકીમ બોડા અને વ્યાયામ શિક્ષક બક્ષ માસ્ટર અબ્દુલ ગફૂર દ્વારા કરાયું હતું, જેમાં શાળાના આચાર્ય હનીફ સાહેબ માટડિયા તેમજ તલાટી કમ મંત્રી મહેશભાઈ તેમજ ડેપ્યુટી સરપંચ રજનીકાંત પરમાર તેમજ શાળાના સંચાલક મંડળ અને સભ્ય ઇલિયાસભાઈ મરઝા દ્વારા હાથમાં તિરંગા લઈ રેલીની આગેવાની કરી હતી। વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધારી સહભાગી બન્યા હતા। આ કાર્યક્રમમાં માનવ જીવન તથા શારીરિક સ્વાસ્થ્ય પર નશાની લતની આડઅસરોના દૂરોગામી ગંભીર પરિણામો વિશે વિદ્યાર્થીઓની વિસ્તૃત માહિતી પૂરી પાડવામાં આવી હતી તથા હાજરજનોને નશામુક્તિ શપથ લેવડાવવામાં આવ્યા હતા તેમજ ગામ લોકોને પોતાના મકાન પર રાષ્ટ્રધ્વજ ફરકાવવા માટે અને નશામુક્ત રહેવા માટેનું આહવાન કરવામાં આવ્યું હતું। સમગ્ર કાર્યક્રમ શાળાના વિદ્યાર્થીઓ તથા લોકભાગીદારીથી खूब सफल बनावायो हतो। इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें हमारी न्यू वीडियो सबसे पहले देखने के लिए।